નેક્સ્ટ સવાલ પર જઈશું અને પાર્થ દવેનો સવાલ છે અને બજાજ હાઉસિંગ ફિનાન્સના કાઉન્ટર પર છે. જગદીશભાઈ, આપણે એક બમ્પર લિસ્ટિંગ જોયું અને મંડેના આઈ થિંક બધાની નજર જે હતી એ બજાજ હાઉસિંગ ફિનાન્સના કાઉન્ટર પર હતી, પણ ત્યારબાદ એક થોડું કુલિંગ ઇફેક્ટ પણ આપણે આવતા જોઈ. 10% આપણે એક નરમાશ પણ જોઈ. આજે અગર જો જોઈએ તો 3.5% તેજી સાથે હજી બી આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે 164 રૂપિયાની આસપાસ. બજાજ હાઉસિંગ ફિનાન્સ અત્યારના જો એન્ટ્રી કરવી હોય તો કરી શકાય કે નહીં? અત્યારના ભાવે પણ એન્ટ્રી કરવી હોય તો ચોક્કસ એન્ટ્રી કરી શકે છે. કારણ એ છે કે સેકન્ડ લાર્જેસ્ટ કંપની છે હાઉસિંગ ફાઇનાન્સમાં આફ્ટર LIC હાઉસિંગ, અને કંપનીએ જે રીતે પોતાનું ફંડ રેઝ કર્યું છે એમાં ઓફકોર્સ એ લોકોનો OFSના 3,000 કરોડનો પણ હિસ્સો હતો. પણ જે જોતા અને કંપનીની બેલેન્સ શીટ જોતા અને કંપનીના બાકીના જે એના પીએર્સ છે એની સાથે એની જે કંપનીઓમાં કામ કરે છે અને સૌથી કંપની જે સમોવડીયા કંપની છે એ જોતા આખું બજાજ ગ્રુપ જોતા મને એવું લાગે છે કે આ એક એવો શેર છે કે જે તમારા પોર્ટફોલિયોમાં તમારે સમાવેશ કરવો જોઈએ, અને એને 2 કે 3 વર્ષ સુધી કે 5 વર્ષ સુધી બિલકુલ એને તમારે અડકવું ન જોઈએ. આ ભાવે પણ મને એવું લાગે છે, ભલે ગઈકાલે એનો ભાવ 188 રૂપિયા હતો અને ત્યાંથી ઘટીને પછી 158-60 સુધી પણ ગયો હતો, પણ એક બહુ મોટી બ્લોક ડીલ ગઈકાલે થઈ હતી, લગભગ 12 કે 15 કરોડ શેરની, અને એને જ કારણે ગઈકાલે એક મોટો ઘટાડો આવ્યો હતો. આ શેર મને એવું લાગે છે કે જે લોકોને એલોટ નથી થયા એ લોકોએ પણ આ શેરમાં રોકાણ કરવું જોઈએ અને હોલ્ડ ઇટ ફોર અ વાઇલ. એને ટ્રેડિંગ પર્પઝ માટે લેશો તો તમને એમાં કોઈ ખાસ બહુ મોટો ગેઇન નહીં દેખાય. લોસ ચોક્કસ દેખાશે પણ ગેઇન મોટો નહીં દેખાય. એટલે તમે જો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે કોઈ શેરને તમે શોધતા હો તો આ એક બહુ સારો અને સસ્તો શેર અવેલેબલ છે. અત્યારે 164-65 રૂપિયાનો ભાવ છે. અવર ટાર્ગેટ ફોર ઇમિડિયેટ ટાર્ગેટ ફોર ધીસ ઇઝ અબાઉટ 210 રૂપીસ, અને કદાચ 3 વર્ષ પછી એનો ભાવ 300-350 થઈ જાય તો પણ બિલકુલ નવાય નહીં. ઓકે, તો ટ્રેડિંગ પર્પઝ માટે નહીં પણ લોંગ ટર્મ માટે તમે ઓફકોર્સ બજાજ હાઉસિંગ ફિનાન્સ પર નજર રાખી શકો છો. હાઉસિંગ ફિનાન્સની આ સેકન્ડ લાર્જેસ્ટ કંપની છે આફ્ટર LIC હાઉસિંગ ફાઇનાન્સ, અને અહીંયા ઓફકોર્સ એક નજર રાખી શકીએ છીએ. 210, 300થી 350ના લોંગ ટર્મ ટાર્ગેટ માટે અહીંયા કામકાજ કરી શકીએ છીએ. નેક્સ્ટ સવાલ જગદીશ રબારીનો જ છે, અને કિરણ, NTPC ઓફકોર્સ આપણે હમણાં ચર્ચા કરી, પણ સપ્ટેમ્બરનો ફ્યુચર અત્યારના લેવો હોય તો લઈ શકાય? NTPC નો સપ્ટેમ્બરનો ફ્યુચર તમે લો તો અત્યારે માત્ર 5 દિવસ હવે બાકી છે અને આજે એમ પણ ફ્રાઈડે છે, તો નેક્સ્ટ વીકથી એમાં જે એક્સ્ટ્રા માર્જિન છે એ પણ બ્લોક થશે. તો ઇટ ઇઝ બેટર કે તમે નેક્સ્ટ મંથનો જ ફ્યુચર લો અહીંયાથી. નો ડાઉટ એનું જે પ્રીમિયમ હશે થોડું વધારે હશે, પરંતુ મારા હિસાબથી થોડો તમે લોંગ ટર્મ વ્યૂ રાખીને તમે નેક્સ્ટ મંથનો જ ફ્યુચર લો. જો તમે ઓક્ટોબર મંથનો ફ્યુચર લો છો તો તમે 400 રૂપીસનો સ્ટોપ લોસ, યા તો પછી તમે એક હેજ સ્ટ્રેટેજી પણ કરી શકો છો, 410નો પુટ પણ બાય કરી શકો છો. જે પ્રોટેક્ટિવ સ્ટ્રેટેજી પણ તમે કરી શકો છો, ઓક્ટોબરનો ફ્યુચર બાય કરી 410નો એક પુટ પણ બાય કરી શકો છો, જેથી આજે અનસર્ટેનિટી અગર આવે, કોઈ મોટું ગેપ ડાઉન થાય તો ગેપ ડાઉનના કેસમાં તમે સેવ પણ થઈ શકો છો, એટલે બહુ મોટો લોસ તમને ના આવે. તો એક હેજ સ્ટ્રેટેજી પણ છે. અધરવાઇઝ મારા હિસાબથી તમારે ઓક્ટોબરનો ફ્યુચર લેવો જોઈએ વિથ ધ સેમ સિમિલર સ્ટોપ લોસ 400-410. ઓકે, તો સપ્ટેમ્બર નહીં પણ ઓક્ટોબરનો તમે ફ્યુચર લઈ શકો છો. 400 રૂપિયાના સ્ટોપ લોસ સાથે તમે સામે હેજ કરી શકો છો અને એમાં પુટ બાય કરી શકો છો 410 રૂપિયાની આસપાસ, અને તમે તમારી પોઝિશન સેફ પણ રાખી શકો છો. તો સપ્ટેમ્બરની પણ ઓક્ટોબર મહિનાનો તમે ફ્યુચર જરૂરથી બાય કરી શકો છો. નેક્સ્ટ સવાલ ભૂમિ શાહનો આવી રહ્યો છે. કિરણ, HCL ટેક્સ સપ્ટેમ્બર ફ્યુચર એમને બાય કર્યું છે 1,818 રૂપિયાની આસપાસ. શું કરવું જોઈએ? ઓવરઓલ આપણે જોયું કે ફેડના ઇન્ટરેસ્ટ રેટ કટના ન્યૂઝ યા તો જે રીતની હાઇપોથેસિસ ચાલતી હતી એને લઈને ફ્રોમ જુલાઈ ઓનવર્ડ્સ HCL ટેકનોલોજી યા ઓવરઓલ આઈટીઓ એક સારી એવી અપમૂવ આવી ગયા પછીનું આ પ્રોફિટ બુકિંગ છે. અત્યારે તમે નિફ્ટી આઈટીમાં જોશો તો રાઇઝિંગ વેજ બ્રેકડાઉન છે. બીજી તરફ તમે જોશો HCL ટેકનોલોજી થઈ ગયા, કોફોર્જ થઈ ગયા, યા ઇવન ફ્રન્ટલાઇનર ઇન્ડેક્સ થઈ ગયા, તો ત્યાં કશે ને કશે એક પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે. તો થોડું રિસ્કી છે મારા હિસાબથી. અત્યારે પર્ટિક્યુલરલી HCL ની વાત કરીએ તો ડબલ ટોપ પેટર્ન બ્રેકડાઉન આપણને દેખાઈ રહી છે. 20 દિવસની મૂવિંગ એવરેજ પણ બ્રેક કરી છે. તો કશે ને કશે એઝ ઓફ નાઉ મારા હિસાબથી યા તો 1720-1730 નો એક સ્ટોપ લોસ મેન્ટેન કરો. એ સ્ટોપ લોસ બ્રેક થાય છે તો એક વખત માટે એક્ઝિટ કરી દો અને વેઇટ કરો થોડું પોઝિટિવ ટર્નઆઉટ થાય. બાકી એઝ ઓફ નાઉ ચાર્ટ અત્યારે થોડા વીક લાગે છે. એક 1720 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને જ હોલ્ડ કરજો. ઓકે, 1720 રૂપિયાનો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે તમે અત્યારના ઊભા રહી શકો છો. બીજો પાર્ટ ઓફ જે ક્વેશ્ચન છે કિરણ, IEX અને ITCનો કોલ અત્યારના લેવો હોય તો લઈ શકાય? IEX અને ITC, રાઈટ? હાજી. ઓકે,
સો આઈએક્સ ની અગર વાત કરીએ આપણે તો એક રનઅવે રેલી છે. અગર તમે વીકલી યા તો મંથલી ચાર્ટ જોશો તો ત્યાં એક મોટું બ્રેકઆઉટ આપણને દેખાઈ રહ્યું છે. સો કરંટ માર્કેટ પ્રાઇસ થી આઈએક્સ તો હું સજેસ્ટ નહીં કરું, પરંતુ આઈટીસી અગર આપણે જોઈએ તો આઈટીસીમાં ચોક્કસ જ કરંટ માર્કેટ પ્રાઇસ થી તમે ઇનફેક્ટ સપ્ટેમ્બરનો કોલ યા તો પછી તમે ઓક્ટોબરનો પણ કોલ લઈ શકો છો. આઈ ગેસ તમારા 10 રૂપિયાના ઇન્ટરવલ હોવા જોઈએ. જસ્ટ અ મિનિટ. સો આઈટીસી ના ડેલી ચાર્ટની આપણે વાત કરીએ તો ત્યાં 500-510 નું એક ક્લસ્ટર રેઝિસ્ટન્સ હતું જેનું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. તો એમાં તમે ઇક્વિટી યા તો ફ્યુચર્સ યા તો આપણે ઓપ્શન્સ ની અંદર પણ ટ્રેડ કરી શકો છો. સો 5 રૂપીસના પણ મલ્ટિપલ છે અહીંયા. તો તમે નેક્સ્ટ મંથનો યા તો ઇનફેક્ટ આપણે આ મંથની વાત કરીએ તો 515 નો યા તો 520 નો કોલ 520 નો કોલ ની અગર વાત કરીએ તો 2 રૂપિયા ને 30 પૈસા ચાલે છે. 515 નો કોલ અત્યારે 4 રૂપિયા ચાલે છે. તો એક વખત માટે તમે 515 નો કોલ લઈ શકો છો યા તો પછી 510 નો જ કોલ લો જે 7 રૂપિયા ચાલે છે. તો ફાઇનલી આપણે 510 નો કોલ લેવો જોઈએ જેનો ભાવ અત્યારે 7 રૂપિયા ચાલી રહ્યો છે અને એની સામે 525 નો કોલ જે કશે ને કશે 1 રૂપિયો 50 પૈસા ચાલી રહ્યો છે. તો 510 નો કોલ તમે 7 રૂપિયામાં લો અને 525 નો કોલ જે 1.5 રૂપિયો ચાલે છે એ તમે સેલ કરીને ચાલો. આ એક તમારો ડેબિટ સ્પ્રેડ બન્યો છે. આમાં તમારો જે બ્રેક ઇવન છે એ કશે ને કશે 515 નો જ છે. જો આ મહિનાની એક્સપાયરી 515 ના ઉપર આવે છે તો તમને કોઈ મોટું નુકસાન નહીં આવશે અને 515 થી 525 એટલે કે નેક્સ્ટ 10 રૂપિયા જેટલો તમને પ્રોફિટ થઈ શકે છે. તો 1:2 ની સ્ટ્રેટેજી છે. મારા હિસાબથી ડેફિનેટલી તમારે આ કરવું જોઈએ. 510 નો કોલ બાય કરી 525 નો કોલ સેલ કરવો જોઈએ. ઓકે, તો 1:2 ની સ્ટ્રેટેજી છે. આઈએક્સમાં ઓફકોર્સ કોઈ સ્ટ્રેટેજી નથી, પણ આઈટીસીમાં જે આ 1:2 ની સ્ટ્રેટેજી બની રહી છે 510 રૂપિયાનો થી તમે કોલ લઈ શકો છો જેનો અત્યારના 7 રૂપિયાની આસપાસ ભાવ ચાલી રહ્યો છે. 525માં એક તમે સેલ કરી શકો છો તો તમને એક સારો એવો અહીંયા ગેઇન થતો દેખાઈ રહ્યો છે. નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે જગદીશભાઈ એ સંજીવ પટેલનો આવી રહ્યો છે. ને આજે ઓટો કાઉન્ટર્સમાં આપણે સારી એવી મજબૂતી જોઈ રહ્યા છે ને એમનો જે સવાલ છે સંજીવ પટેલનો એ યુઝ્યુઅલી લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે. ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ અને બજાજ ફાઇનાન્સ આ ત્રણેય કાઉન્ટરમાં જો બાય ઓન ડિપથી 7 વર્ષ માટે રોકાણ કરવું હોય તો અત્યારના ચાલુ કરી શકાય કે નહીં જગદીશભાઈ? ટાટા મોટર્સનો શેર આપણે જાણીએ છીએ 972 રૂપિયાની આસપાસ છે. રિસેન્ટલી એનો ભાવ લગભગ 1200 રૂપિયાની આસપાસ ગયો હતો અને ત્યાંથી એક ફોરેન બ્રોકિંગ હાઉસે આ પર્ટિક્યુલર શેરને ડાઉનગ્રેડ કર્યો હતો અને ત્યાંથી એના થોડા જે ઉપરની તરફના ચઢાણ હતા એ નીચેની તરફના આવવા માંડ્યા છે. આજે તો લગભગ 5 કે 6 રૂપિયાની ઉપરની સાઈડ પર છે, પણ આ એક રિપોર્ટ આવ્યો ત્યારે શેરમાં ખાસો એક મોટો ઘટાડો પણ આપણે જોયો હતો અને કંપનીના શેરનો ભાવ ઘટીને લગભગ 960 રૂપિયાની આસપાસ પહોંચી ગયો હતો. ત્યાંથી થોડો ઘણો ધીરે ધીરે એ ઉપરની તરફ કળ વળે છે. ટાટા ગ્રુપની કંપની છે અને આપણે જાણીએ છીએ કે જેગવારનો એક આઈપીઓ પણ આવવાનો છે અને એ જેગવારના આઈપીઓ સાથે આમ તો તમે સીધો કે આડકતરો તમે સંબંધ ન ગણી શકો, પણ ટાટા ગ્રુપની કંપની છે એટલે મોરલી અને સેન્ટિમેન્ટલી ચોક્કસ આ શેર પર થોડી અસર પડે છે. ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સની અંદર અત્યારે તમે જુઓ તો સૌથી અગ્રેસર ટાટા મોટર્સ જ છે અને એ ટાટા પાવર સાથે પોતાના જેટલા બી ચાર્જિંગ સ્ટેશન છે એ પણ એને કરવા માટે એક કરાર કર્યો છે અને લગભગ મને એવું લાગે છે કે ટૂંક સમયની અંદર આ અમુક સિલેક્ટેડ હાઈવેઝ પર આ ચાર્જિંગ સ્ટેશનો પણ તૈયાર થઈ જશે. અને સાથે સાથે સરકાર પણ અત્યારે એક વિચાર કરી રહી છે કે જે ડીઝલ પેટ્રોલના ભાવ જે છે અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સની અંદર જે મોટો તફાવત છે એ પણ એ લોકો દૂર કરવાની કોશિશ કરી રહ્યા છે. એટલે આ બધાની વચ્ચે મને એવું લાગે કે ટાટા મોટર્સ, અશોક લેલેન્ડનું થોડું સ્ટ્રક્ચર જુદું છે. એ બધાને મોર ડિફેન્સ જોડે પણ સંકળાયેલી કંપની છે એટલે એમાં પણ તમે કરી શકો છો. અને બજાજ હાઉસિંગ ફાઇનાન્સ માટે અત્યારે જ મેં આપનો ઓપિનિયન આપ્યો છે કે લાંબા ગાળાના રોકાણ માટે તમે રોકવા માંગતા હો તો આ ભાવે પણ તમે બિલકુલ રોકાણ કરી શકો છો અને 3 થી 5 વર્ષનો છે એટલે કોઈ સ્ટોપ લોસ પણ નથી આપતો. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ નહીં પણ બજાજ ફાઇનાન્સ પર એમને વ્યૂ જોઈએ છે, અહીંયા રોકાણ કરી શકાય? ઓકે, બજાજ ફાઇનાન્સ પણ એક જ એટલો સારો શેર છે. મોટાભાગના જે રિપોર્ટ આ પર્ટિક્યુલર કંપની માટે આવે છે તમે જોશો કે એનો ભાવ 8,000 રૂપિયાની આસપાસ આ કંપનીનો ભાવ આપ્યો છે. આજે પણ થોડો ઘણો સવારે થોડો નરમ હતો, લગભગ 7,530ની આસપાસ પડ્યા પછી અત્યારે 7,588 છે. અડધો 5% અડધો એ નીચે છે. આ શેર અગેન સેકન્ડ આમ તમે ગણો તો નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીમાં ઇટ ઇઝ ધ હાઈએસ્ટ બિગેસ્ટ ફાઇનાન્સ કંપનીઝ ઇન ધી કન્ટ્રી. અને રિસેન્ટલી થોડા ઘણા રજિસ્ટ્રેશન જે સેબીએ મૂક્યા હતા એ પણ બધા ઉઠાવી લેવામાં આવ્યા છે. એટલે આ કંપનીમાં બી તમે લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા હો તો ચોક્કસ કરો. જે ટાર્ગેટ વિદેશી રોકાણકારો કે વિદેશ બ્રોકિંગ હાઉસે આપ્યું છે એની જોડે હું લગભગ સહમત છું. અને આ શેર બિલકુલ 8,000ને ક્રોસ કરવા માટે સક્ષમ છે. હા, બહુ જ વોલેટાઇલ છે અને હાઈલી સ્પેક્યુલેટિવ શેર છે
એટલે જ્યારે પણ તમે કામ કરો તો લાંબા ગાળાના અભિગમથી કામ કરો. શોર્ટ ટર્મ માટે કરો તો સ્ટોપ લોસ મૂકીને કામ કરજો. ઓકે, તો બજાજ ફાઇનાન્સ લાંબા ગાળાનો જો તમારો હોરાઇઝન છે જ આઈ થિંક, તો એના માટે તમે કામકાજ કરી શકો છો. એક વોલેટાઇલ સ્ટોક છે આ પણ, તમે એની વિચ વેઝ લાંબા ગાળા માટે રાખવાના છો અને કામ બાય કરવાના છો તો તમે અહીંયા ઇનિશિએટ કરી શકો છો. સાથે જ અહીંયા એક